અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહેસાણાના વિસનગરમાં છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, જેમાં અમદાવાદના એક પાણી વેચનારે નકલી IAS અધિકારી બનીને એક વેપારીને ચૂનો ચોપડ્યો હતો। વિસનગરના એક વેપારી સાથે સુરતી પિતા પુત્ર અને 21.65 લાખની છેતરપિંડી આચરી। સુરતી પિતા પુત્રની જોડીએ મિત્રતા કેળવી તેને ફસાવ્યો, જેમાં અમદાવાદની પાણી વેચનારે નકલી IAS બનીને IT રેડમાં 300 કરોડ મળ્યાનું કહીને તેને છોડાવવા માટે પૈસા પડાવ્યા। સુરતના પિતા પુત્રએ વિસનગરના વેપારી દિનેશ પટેલને છેતર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદ મુજબ સુરતના જયંતિ પટેલ અને કૌશિક પટેલ નામના પિતા પુત્રએ દિનેશ પટેલ સાથે મિત્રતા કેળવી હતી। ત્યારબાદ કૌશિક પટેલે દિનેશ પટેલને ફોન કરી જણાવ્યું કે તેઓના ત્યાં ઇન્કમ ટેક્સની રેડ પડી છે અને તેઓ આર્થિક રીતે તૂટી ગયા છે। વકીલને આપવા માટે પણ પૈસા નથી, એમ કહીને દિનેશ પટેલ પાસેથી 21.65 લાખ પડાવી લીધા। આ શખ્સોએ પૈસા પાછા આપવાને બદલે દિનેશ પટેલને એક થાર ગાડી આપી અને જ્યારે દિનેશ પટેલે પોતાના પૈસા પાછા માંગ્યા તો ચેક આપ્યા, જે ખાતામાં સ્ટોપ બેલેન્સ કરાવી દીધા હતા। એ કેસમાં ત્યારે નવો વળાંક આવ્યો, જ્યારે અમદાવાદના અર્પિત ઉર્ફે ઋષભ રેડ્ડી નામના વ્યક્તિએ IAS હોવાની મોટી ઓળખ આપી દિનેશ પટેલ પાસેથી પૈસા પડાવ્યા હતા। આ નકલી IAS રૂપિયા 79,000 પડાવ્યા હતા। સમગ્ર મામલે કુલ 4 શખ્સ વિરુદ્ધ વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી નકલી IAS અર્પિત ઉર્ફે ઋષભ રેડ્ડીની અમદાવાદથી ધરપકડ કરી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।